નમસ્કાર દર્શક મિત્રો, બેચ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભરૂચથી વડોદરા તરફ આવતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર કરજણ પોલીસ સ્ટેશનની હદના માંજે માંગલેજ ચોકડી નજીક આવેલ GPEL કંપની આગળથી બંધ બોડી ટાટા કન્ટેનર નંગ NL01 AC 19 અને 92 વગર પાસ પરમિટનો ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પેટી નંગ 161, જેમાં કુલ બોટલ નંગ 5748, જેની કિંમત ₹11,81,076નો તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹5000, બંધ બોડી ટાટા કન્ટેનર નંબર NL01 AC 1992 કિંમત ₹5 લાખ તથા ગાડીના રજિસ્ટ્રેશન કાગળો, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ મળીને કુલ કિંમત ₹16,86,076 સાથે ડ્રાઈવર ઇરશાદ ખાન નસરુ ખાન, ઉંમર વર્ષ 31, રહેઠાણ ખટકરકા, તાલુકા પહાડી, જિલ્લા ભરતપુર, રાજસ્થાન વાળો પકડાઈ ગયેલ હોય અને સ્થળ ઉપરથી નાસી જનાર મુબારિક ખાન નેહના મુસ્લિમ, રહેઠાણ ખાટખોયરી, તાલુકા ચિરકા, ફિરોજપુર, જિલ્લા નૂહ, હરિયાણા તથા વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર અને ઉપયોગ કરનાર ઇસમ જેના નામ સરનામાની ખબર નથી, તપાસમાં જણાઈ આવેલ અને તેઓ તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ 65 AE 81 83 98 116C મુજબની ફરિયાદી હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ વિરમભાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાવની અમારા રૂબરૂ રખેલ ફરિયાદ અને કબજે કરેલ મુદ્દામાલનું પંચનામુને મુદ્દામાલ તથા આરોપી આ બરાબર મોકલી આપવામાં આવેલ તો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ માટે કાગળો જે તે તરફ કરવા વિનંતી। રિપોર્ટર BHTV ન્યૂઝ।